રાજકોટ અને સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા હજુ સુધી વાવણી લાયક વરસાદ થયો નથી. આ પરિસ્થિતિને પગલે ધારાસભ્ય રમેશ ચિલાડાએ કૃષિમંત્રી જીતુ વાઘાણી અને રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે. ત્યારે સરકાર દ્વારા ટૂંક સમયમાં જ પશુઓ માટે ઘાસચારાના વિસ્તરણની વ્યવસ્થા કરવામાં આવશે. તો બીજી તરફ જિલ્લા કલેક્ટરની સંકલન બેઠકમાં ધારાસભ્ય ટિલાડાએ જણાવ્યું હતું કે જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા અને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી બોલાવાશે. તેમ તંત્રને આવા અસામાજિક તત્વો સામે તાત્કાલિક કડક કાનૂની કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી દેવામાં આવી હતી. ચારાના પણ વરસાદ ખેંચાવાના કારણે હતી વાત, તો એના માટે અમે સરકારમાં પણ રજૂઆત કરી છે અને કલેક્ટરશ્રી પણ એમાં સૂચનાને નીચે આપવાના છે. એટલે રાજકોટ જિલ્લાના જે વિસ્તારમાં વરસાદની ખેંચ છે અને ઘાસચારા માટે, માલધારીઓ માટે અને ખેડૂતો માટે અમે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આના માટે અમે રજૂઆત કરી છે અને અમને ખૂબ એમાં પોઝિટિવ સકારાત્મક જવાબ મળ્યો છે. એટલે જ્યાં જરૂરત હશે ત્યાં સરકાર ચોક્કસ મદદ કરશે.